હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો ને હું પણ મજામાં જ છું. તો આજે તમને એક વસ્તુ બતાવવાની છું, તો તમે આખો વિડીયો જોજો. અને આવી જ કંઈક જો આપણી તુવેર પાકી ગઈ છે, તો તુવેર ઉતારી લીધી. તો હવે આવી તુવેર કોક કાચીથી રહી છે, તો પછી ઉતારી અને પછી તુવેરને ઉખેડી લેશું. અને આવા જ કંઈક મસ્ત ખીલી ગયા છે આપણી બારમાસીને ફૂલ. ને તુલસીમાં ને પણ માંજર આવી ગયા છે હવે, તો તોડવા જોશે. અને આપણી ટમેટીને પણ જો મસ્ત મજાના ટમેટા આવી ગયા છે. અને આપણા ચક્કરિયાનો વેલો પણ મસ્ત મોટો થઈ ગયો છે. તો આવો જ કંઈક છે આપણા ફળીનો નજારો. અને મિત્રો, આજે હું સવારમાં વાડીએ ગઈ, તો વાડીએથી હું આવતી હતી, તો રસ્તામાં મને એક વસ્તુ મળી, જે વસ્તુ પાણી વગર ના રહી શકે. પણ હું જ્યારથી મોટી થઈ સમજવા શીખી ત્યારથી મેં આમ જોયું હતું ઘણીવાર એને દૂરથી, પણ મેં કોઈ દિને સ્પર્શ નહોતો કર્યો અને મને એવો ખ્યાલ નહોતો કે કરડે કે નહીં. પછી મેં રસ્તામાં જોયું તો ખરું, પણ મને એમ લાગતું હતું કે કરડતો હશે તો એમ. પછી મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું આ વસ્તુ કરડે ખરી એમ? તો એણે કીધું ના, એ ન કરડે એમ. તો પછી હું એને ઘરે લાવી, થેલીમાં પૂરી અને ઘરે લાવી. પછી ઘરે લાવી અને મેં એને પાણીના ટાંકામાં નાખી દીધું હતું. મેં કીધું પછી બપોર પછી કોઈકને કહીશ તો પાદર ડેમ છે ભર્યો છે, ત્યાં મૂકી આવશે એટલે એનો જીવ બચી જાય. તો અત્યારે મેં પાણીના ટાંકામાં નાખ્યું છે. હવે તમને બહાર કાઢીને બતાવું કે હું રસ્તામાંથી શું લાવી છું. તો હું જો રસ્તામાંથી આવું જ કંઈક મસ્ત મજાનો કાચબો લાવી છું, કારણ કે હું રસ્તામાં આવતી હતી તો એ રસ્તામાં હતો, તો હું એને ઘરે લેતી આવી. તો આવું જ કંઈક મસ્તીનો છે કાચબો. જો કેવો ડોલમાં બેસી ગયો છે. અત્યાર લગી તો મેં પાણીના ટાંકામાં નાખ્યો હતો, પણ અત્યારે મેં બહાર કાઢ્યો છે. અને હમણાં હવે કોઈક છોકરાને કહીશ ને એટલે મૂકી આવશે પાદર પાણીના ડેમમાં. તો આવું જ કંઈક મસ્તીનો છે કાચબો. તો આપણે ઘણીવાર જ્યારે ક્યાંય રસ્તામાં જતા હોય ને આપણને આવું પછી ઓલું મળી જાય કે આ પાણી વગર ન રહી શકે એમ, તો આપણે એને ઘરે લેતું આવવાનું, પાણીમાં મૂકી દેવાનું અને પછી જ્યાં પાણી ભર્યું હોય ત્યાં એને છોડી દેવાનું, એટલે હું એનો જીવ બચી જાય. નકર આ પાણી વગર મરી જતું હોય છે. એટલા માટે આપણે એને ઘરે લેતા આવ્યા અને પાણીમાં મૂકી દીધું હતું. હવે એને પાદર ડેમમાં છોડી આવશું એટલે એનો જીવ બચી જાય. તો આવું જ કંઈક જો મસ્તીનો કેવો બેસી ગયો કાચબો. મેં ઘણી વાર જોયું હતો કાચબો આમ ડેમમાં ને ઓલામાં ને બધી, પણ કોઈ દિવસ નજીકથી ને સ્પર્શ નહોતો કર્યો. પણ આજે મેં પહેલી વાર આવડી થઈ તે કાચબાને સ્પર્શ કર્યો છે. તો મસ્તીનો બેસી ગયો છે કેવો અંદર. તો જ્યારે પણ આપણે બહાર જતા હોય અને આવું કંઈક આપણને મળી જાય તો એનો જીવ આપણે બચાવી લેવાનો. તો આપણા કારણે એક જીવ બચી જતો હોય છે. બીજું તો આપણે નથી કરી શકતા, પણ ક્યારેક આવું પણ કામ આપણા હાથે થઈ જાય તો પણ ઘણું સારું કહેવાય. એટલા માટે આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળીશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.